હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું દમુસ કિચનમાં। તો આજે આપણે બનાવવાના છીએ વણીને બાજરીના રોટલા, જે અસલ હાથેથી ટીપીને બનાવ્યા હોય ને તેવા જ બને છે। કેમ કે મને ઘણા બધાએ કહ્યું કે તમે બાજરીના રોટલા શીખવાડો, પરંતુ ટીપીને શીખવાડવા કે વિડીયો બનાવો, પરંતુ ટીપીને સારા ના બને। કેમ કે રોટલા છે એ બનાવવા માટે તો પ્રેક્ટિસ જોઈએ, અને અત્યારે બધાના ઘરમાં રોટલા ઓછા ખવાતા હોય છે, તેથી નાની ઉંમરની બહેનોને આવડતા નથી। પહેલાંના વખતમાં તો માણસો બાજરીના જ રોટલા ખાતા હતા, તો ઘઉં તો ક્યારેક જ વાર તહેવાર કે મહેમાન આવે ને ત્યારે જ ખવાતા। તો આજે હું તમને ફટાફટ બની જાય અને ટીપીને બનાવ્યો હોય તેવો જ ફૂલેલો બાજરીનો રોટલો વણીને બનાવતા શીખવીશ, જેથી તમને બાજરીના રોટલા બનાવવા હશે ને તો જરા પણ અચકાયા વગર ફટાફટ બનાવી શકશો। તો તમે મારી ચેનલ હજી સુધી જો સબસ્ક્રાઈબ ના કરી હોય ને તો કરી દેજો, જેથી કરીને મારા અવનવા કિચનના વિડીયો આપને જોવા મળે। તો ચાલો આજે આ બાજરીના રોટલા આપણે વણીને બનાવીશું। તો સૌથી પહેલાં તો બાજરાનો લોટ બાંધવા માટે મેં અહીં એક મોટું વાસણ લઈ લીધું છે, જેથી કરીને લોટને મસળવો ખૂબ જ સરળ રહે। હવે આપણે લોટને ચાળવા માટે હવાલો લઈ લઈશું અને એક રોટલાનો લોટ ચાળી લઈશું, અને લોટ ચડાઈ જાય એટલે સાઈડમાં આપણે સ્વાદ અનુસાર જરાક રોટલા પૂરતું નમક નાખીશું। ઘણા નમક વગરનો પણ રોટલો ખાતા હોય છે, તો નમકને સ્કીપ કરું, અને ત્યાર પછી નમકવાળી જગ્યાએ થોડું પાણી નાખી અને નમકને ઓગાળી લેવું, અને ત્યાર પછી લોટને ભેગો કરી લેવો અને બાજરાના લોટમાં ભેગો કરી લેવો। અને બાજરાના લોટમાં છે ને એક સાથે પાણી નહીં નાખવાનું, થોડું થોડું કરીને હાથમાં પાણી લેતું જવું અને મસળતું જવું। જેમ રોટલાના લોટને મસળશો તેમ તેમ તે ખૂબ જ કુણાશ પકડતો જશે, જેથી કરીને તિરાડ કે ફાટશે નહીં, અને રોટલાની હથેળીના ખૂણાના જે ઉપસેલો ભાગ છે ત્યાંથી જ દબાવીને મસળતું જવું અને લોટને ભેગો કરતો જવું। આ મસળવો અને ભેગો લગભગ 1-1.5 મિનિટ સુધી કરશો એટલે રોટલામાં ચીકાશ સારી આવી જશે અને રોટલો સારો બનશે, અને મસળવાથી લોટ છે એ રોટલા બનાવવા માટે પરફેક્ટ તૈયાર થઈ જશે। તો જુઓ, બાજરાનો લોટ આપણે સરસ રીતે મસળાઈ ગયો છે, અને હવે આપણે આ લોટનો એક લુઓ બનાવી લઈશું। તો મેં છે ને હાથમાં લોટ લઈ અને એનો લુઓ બનાવ્યો છે, અને લુવામાં આપણે જેટલો લોટ રાખવાનો હોય ને તે રાખી અને વધારાનો લોટ છે તે લુવામાંથી આપણે કાઢી લઈશું। તો હવે લુઓ તૈયાર થઈ ગયો છે, અને હવે આપણે વણવા માટે પાટલી અને વેલણ લઈ લઈશું, કેમ કે રોટલાને આપણે વણવાનો છે। તમને નવાઈ લાગશે કે રોટલું વણાશે કઈ રીતે, પરંતુ તમે શાંતિથી જોયા રાખજો કે આપણે પણ આવી રીતે ફટાફટ બનાવી શકીશું। તો હવે આપણે પાટલી ઉપર એક પ્લાસ્ટિક પેપર રાખી દઈશું, અને તમે ગમે તે પ્લાસ્ટિકનો ઉપયોગ કરી શકો છો। સારી રીતે પ્લાસ્ટિક કોથળીને સાફ કરી લેવી। હવે આપણે જે બાજરીના લોટનો લુઓ કર્યો છે ને તેને પ્લાસ્ટિક પેપર ઉપર રાખી દઈશું, અને તેની ઉપર પાછું પ્લાસ્ટિક રાખી દઈશું, અને હવે આપણે વેલણ લઈ અને હળવા હાથે રોટલાને વણતા જઈશું। રોટલો વણતા જવું અને પાટલી ફેરવતા જવું। રોટલીની જેમ આપણે રોટલાને ઊંચો કરીને ફેરવવાનો નથી, કાં તો પ્લાસ્ટિક ફેરવતા જવું અથવા તો પાટલી ફેરવતા જવું। અને તમારે જેટલા જાડા પાતળા રોટલા કરવાના હોય ને તે પ્રમાણે વણી લેવા, અને વણવામાં પણ કોરે કોરે વણતું જવાનું, જેથી કરીને રોટલો ફાટશે નહીં અને તૂટશે પણ નહીં, રોટલો મોટો થશે। અને આ રોટલો ફાટવાની બીક ના હોવાથી ફટાફટ બની જાય છે। તો તમે જોઈ શકો છો કે આપણા રોટલાની કોર જરા પણ ફાટી નથી, અને જેટલો આછો પાતળો બનાવવો હોય તેટલો બનાવી શકીએ છીએ। તો આજની દીકરીઓને સાસરે જઈને રોટલા નહીં આવડે તો એ પ્રશ્ન તો હલ અહીં દમુસ કિચનમાં થઈ ગયો છે। અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચેનલને લાઈક પણ કરજો અને ફોલો પણ કરજો, અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો। અને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને તો સબસ્ક્રાઈબ તો કરી જ દેજો। તો હવે આપણે રોટલો તો તૈયાર કરી લીધો છે, અને આ રોટલો વણીને તૈયાર થઈ ગયો, અને જ્યારે આપણે રોટલો બનાવતા એટલે કે વણતા હતા ત્યારે
ફૂલ ગેસ ઉપર તાવડી ગરમ થવા મૂકી દીધી હતી. તો હવે આપણે આ રોટલાની ઉપરથી પ્લાસ્ટિક પેપર હટાવી અને રોટલા પર આપણે હથેળી રાખી દઈશું અને પછી પ્લાસ્ટિક પેપર સહિત રોટલો હથેળીમાં લઈ અને પછી તેના ઉપરની પ્લાસ્ટિક અલગ કરી દઈશું, જેથી કરીને આપણો રોટલો છે તે જુઓ તૈયાર થઈ ગયો છે. ગોળ અને મીડિયમ સાઇઝનો રોટલો સરસ બની ગયો છે, ક્યાંયથી ફાટ્યો પણ નથી. હવે આપણી તાવડી તો ગરમ થઈ ગઈ છે, તો આ રોટલાને આપણે તાવડીમાં નાખી દઈશું. તાવડીમાં રોટલો નાખતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હળવા હાથે રોટલો નાખવો અને વચ્ચે રોટલા પર હાથ ફેરવવો અથવા તો પાણીવાળો હાથ કરી અને ફેરવવો, જેથી વચ્ચે છે તો હવા ના રહે. જો વચ્ચે હવા રહી જાય ને તો રોટલો છે તેમાં ભમરો પડે. ભમરો એટલે કે આપણા ગુજરાતી લોકો છે ને એ રોટલામાં જે હવા રહી જાય ને અને અંદર જે ગોળ ચક્કર થઈ જાય અને ફરતે બાજુ બળી જાય તેને ભમરો કહે છે. અને હા, એક વાત ખાસ યાદ રાખવી કે તાવડી છે ને એ પૂરેપૂરી આખી જ ગરમ થવા દેવી. જો તાવડી પૂરી ગરમ નહીં હોય તો રોટલાની કોર છે તે ફાટી જશે, બરાબર પાકશે પણ નહીં. અને માટે તાવડી છે ને એને પ્રોપર ગરમ કરી લેવી અને પછી જ રોટલો નાખવો. હવે આપણો રોટલો થોડો પાકી ગયો છે ને, એટલે કે અડધું પડ કાચું પાકું થઈ ગયું હોય ત્યાં જ તેને આપણે પલટાવી લેશું. જુઓ આ રીતે કે જે પડ પૂરેપૂરું પાક્યું ના હોય, કાચું પાકું પડ હોય ત્યાં જ પલટાવી લેવો અને બીજી તરફ તેને પાકવા દેવું. થોડીવાર પછી છરી કે તવેથાની મદદથી આપણે જોઈ લેવું કે રોટલો ઉથલે છે કે નહીં. તો તેને થોડો ઉથલાવી અને બધી જ બાજુ ફેરવતું જવું અને પકવી લેવું. નીચેનું આખું પડ છે ને એને પકાવી લેવું. ત્યાં સુધી તેને ધીમે ધીમે તાવડીમાં વચ્ચે આજુબાજુ ફેરવી અને નીચેનું પડ પકાવી લેવું. અને એ પડ પાકી જાય ને એટલે જે આપણે કાચું પાકું પડ પકવેલું ને તેને પલટાવી લેવું અને ઊંધું વાળી દેવું અને તેને પાકવા દેવું. હવે આપણે તેની ઉપર થોડું હાથ વડે પાણી લગાવીશું, જેથી કરી અને રોટલો છે ને તે ફૂલીને દડા જેવો થશે. અથવા તો તેને તમે ધીમે ધીમે દબાવતા જવું, જેથી રોટલામાંથી ઉપરનું પડ છે એ છૂટું પડતું જશે અને રોટલો ફૂલીને દડા જેવો થશે. તો જુઓ એકદમ ફૂલીને દડા જેવો આ વણેલો બાજરીનો રોટલો તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને રોટલાને થાળીમાં મૂકી અને ઉપર ઘી લગાવી દઈશું. અને જુઓ ઘી લગાવતા રોટલા ઉપર ચમચી વડે મારતા રોટલાનો અવાજ કેવો સરસ મજાનો કડક આવે છે. તો આ રોટલાની જે ખાવાની અસલ મજા છે ને એ આ રોટલાના પડને આપણે ચપ્પા વડે થોડું કાપી અને તેનું પડ ઉથલાવી અને ઘી અંદર લગાવીશું. કેમ કે આપણા કાઠિયાવાડી રોટલા ઉપર ઘી ઝાઝું લગાવીને જ ખાવાની ટેવ છે. તો આપણે અંદર અને બહાર ઘી લગાવી દીધું છે. તો તમને પણ મન થઈ ગયું ને કે હું પણ આ જ રીતે રોટલા બનાવું. તો બહેનો જેને રોટલા ખાવાના હોય તેને રોટલાથી કામ છે, નહીં કે ટપાકાથી. તો રોટલા તમે ટપાકા વગાડ્યા વગર પણ સારી રીતે સરસ ટીપીને બનાવ્યા હોય તેવા બનાવી શકો છો. તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આપને આ રોટલાની રેસીપી કેવી લાગી. આપના સૂચન છે તે આવકાર્ય છે, તો જરૂરથી સૂચન કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.